presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ઉનાળાની શરૂઆત થાય એટલે ઘરમાં રોજ સાંજે આપણે એવું પ્લાન કરીએ કે કાં તો આઈસ્ક્રીમ ખાવા જઈએ, કાં તો પછી આપણે ગોલા ખાવા જઈએ, અને આ બધું જ બહાર ખાવા જઈએ છીએ ત્યારે આપણને સૌને ખબર હોવા છતાં પણ કે એમાં પામલિયન ઓઇલ છે કે પછી કયા પ્રકારની શુગર જે છે એ ગોલાની સિરપમાં યુઝ કરી છે એ આપણને નથી ખબર હોતી. અને ઘણી બધી વસ્તુ એવી પણ હોય છે કે જે ઘરે જ બનાવીને આપણે ઠંડક મેળવી શકીએ છીએ, પણ એ બનાવવાની મહેનત કરવામાં રિસ્ક લેવામાં ઈચ્છા નથી થતી. જેમ કે શ્રીખંડ છે કે પછી મિલ્કશેક છે કે પછી કોઈ અલગ પ્રકારની ઠંડક આપતી વેરાયટી છે, એ આપણે ઘરે નથી બનાવવાનું રિસ્ક લેતા નથી. એટલા માટે કારણ કે જો બગડી ગઈ તો કેટલું બધું મિલ્ક વેસ્ટ થઈ જાય, કેટલું બધું ઘી વેસ્ટ થઈ જાય, કેટલા બધા ડ્રાય ફ્રૂટ્સ વેસ્ટ થઈ જાય. બસ એ જ રિસ્ક જે તમે નથી લેતા એનું કારણ આજે સોલ્વ થઈ જવાનું છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે શ્રુતિ શાહ કે જે સૌથી પહેલા બનાવી રહ્યા છે મેંગો કસ્ટર્ડ, અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે શ્રીખંડ, અને એ પણ રાજભોગ ફ્લેવરનો. તો કરીએ આજના શોની શરૂઆત. શ્રુતિ, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. થેન્ક યુ. અને આજે તમે બંને રેસિપી જે લાવ્યા છો એ બંને રેસિપી સમર સ્પેશિયલ છે. હા. અને એક મેંગો કસ્ટર્ડ તમે કરો છો અને એક તમે શ્રીખંડ બનાવો છો. હા. તો મેંગો કસ્ટર્ડ કેવી રીતે કરશું આપણે? તો મેંગો કસ્ટર્ડ બનાવવા માટે જનરલી તમે મેંગો ડિલાઇટ ખાતા હોવ છો, કેરીનો તમે રસ ખાતા હોવ છો, બટ મેંગો કસ્ટર્ડ છે એ થોડુંક કેરીના રસ અને મેંગો ડિલાઇટ કરતાં અલગ છે. એ ડ્યુરિંગ ધ રેસીપી કેવી રીતે બનાવવાનું એ આપણે જોઈશું. ઓકે, તો કરીએ શરૂઆત. ચોક્કસ. ચાલો. તો સૌથી પહેલાં આપણે દૂધ ચોંટી ના જાય એ માટે થોડુંક પાણી લઈશું. અને એની અંદર મેં 500 ml દૂધ લીધેલું છે, એને આપણે ઉમેરીશું. દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. ઓકે. તો દૂધને ઉભરો આવી ગયો છે. હવે આપણે એની અંદર કેસરના તાંતણા છે એ ઉમેરીશું. મેં અહીંયા 10 થી 12 નંગ કેસરના તાંતણા છે એ ઉમેરેલા છે. સુગંધ એક દૂધ ઉભરાય એટલે સરસ એક, અને સાથે કેસર ઉમેરાય એટલે સરસ એક સુગંધ પણ આવે છે. હા. હવે આપણે એની અંદર ક્રીમ છે એ ઉમેરીશું. લગભગ મેં અહીંયા 50 ગ્રામ જેટલું ક્રીમ લીધેલું છે. ઓકે. તમે આની જગ્યાએ આ જ ક્રીમને તમારે વ્હીપ કરવું હોય તો તમે વ્હીપ ક્રીમ બી કરી શકો છો અને તમે અંદર ઉમેરી શકો છો. હવે બરાબર મિક્સ કરીશું. ક્રીમ નાખવાથી એનું ટેક્સચર થોડું ઘાટું થઈ જાય છે. હા. તો કેસર આપણે જે દૂધમાં નાખ્યું હતું એનો કલર બી જે આછો પીળો કલર આવવો જોઈએ એ બી આવી ગયો છે, અને આપણે એની અંદર ક્રીમ નાખ્યું હતું એટલે એ દૂધ સાથે બરાબર મિક્સ પણ થઈ ગયું છે.
મેં અહીંયા વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. મેં 3 ચમચી લીધો છે. એને ઠંડા દૂધમાં પલાળવાનો છે. કોક વાર એવું હોય કે તમે એને ગરમ દૂધમાં પલાળો તો ગાંઠા પડી જાય. તો ખાસ ધ્યાન રાખવાનું કે એને ઠંડા દૂધમાં જ પલાળવાનો છે. ઓકે. તો હવે આપણે એને ધીમે ધીમે નાખીશું અને એને એક જ ડિરેક્શનમાં હલાવીશું જેથી ગાંઠા ન પડે. ઓકે. અને તમે જેવો કસ્ટર્ડ પાવડર અંદર ઉમેરશો એટલે એની જે કન્સિસ્ટન્સી જે છે એ થીક થવા લાગશે. યસ. એક વિધાઉટ ખાંડ નાખ્યા વગર પણ એક મીઠી જે દૂધની સુગંધ હોય એ આવવા લાગી છે. ને કસ્ટર્ડ પાવડરમાં થોડો શુગરનો પાવડર રહે છે. હવે ધીરે ધીરે ઘટ્ટ થવા લાગ્યો છે. તો આ જે કસ્ટર્ડ બનાવવાનું હતું એની કન્સિસ્ટન્સી જે છે એકદમ જાડી થઈ ગઈ છે. હવે આપણે એને લગભગ કલાકથી 1.5 કલાક માટે નોર્મલ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું છે અને પછી 3 થી 4 કલાક માટે એને ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકવાનું છે. અચ્છા, ઓકે. અને આમાં એક વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ગેસ બંધ કર્યા પછી એને કન્ટિન્યુઅસ તમારે હલાવવાનું છે. એના ઉપર પતરી ના બાજી જવી જોઈએ. તો કસ્ટર્ડ છે એ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ મેં કીધું હતું કે મેંગો કસ્ટર્ડ બનાવવાનું છે. તો આપણે કેરીનો રસ જેમ બનાવીએ એવી રીતે મેં આ રસ બનાવેલો છે. કેરી પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કેરી રેસાવાળી નહીં લેવાની. અચ્છા. જો રેસાવાળી કેરી લેશો તો તમે જ્યારે રસ બનાવો છો ત્યારે રેસા બી આવશે. તમે જ્યારે કસ્ટર્ડ ખાશો તો પણ રેસા આવશે. તો તમારે કમ્પલસરી રસને ગાળવો પડશે. એટલે તમારે રેસાવાળી કેરી આમાં નથી લેવાની. તો મેં અહીંયા એક આખી કેરીનો પલ્પ લીધેલો છે એ આપણે ઉમેરીશું. ઓકે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. એક અલગ જ ટેક્સચર અને કલર એની રીતે જ પકડાય છે. અને કેવું થાય કે ક્યારે બી કોઈ ગેસ્ટ આવ્યા હોય ને ઘરે તો પણ એવું થાય કે કંઈક નવું બનાવીને ખવડાવીએ. અને મને તો એવરી ટાઈમ એવું જ થતું હોય છે. મારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે તો કંઈક ને કંઈક ડિમાન્ડ બધાની ચાલતી જ હોય છે. એટલે મને એવું થાય કે હું આ વસ્તુ કંઈક અલગ વેરાયટી બનાવું અને ગેસ્ટ આવે છે તો એમને ટેસ્ટ કરાવું. યસ. એક અલગ જ ટેસ્ટ છે. અને જો ખબર હોય કે આવનારા નેક્સ્ટ ડેના બહુ જ બધા મહેમાનો આવવાના છે તો આ મિષ્ટાન જે છે ઇઝી પડે છે. ઇઝી. અને તમે આગળથી તમે આ છે ને 2 દિવસ સુધી ફ્રીઝમાં આને કશું થતું નથી. તો તમે 2 દિવસ સુધી આને ઇઝીલી ફ્રીઝમાં મૂકી શકો છો કે કોઈ ગેસ્ટ આવવાનું છે, સન્ડે છે, ગેસ્ટ આવે છે, ફ્રાઈડે ફ્રી હો તો તમે બનાવીને મૂકી શકો. પ્લસ કિટી રેસીપી પણ બહુ સરસ છે આ કે ઠંડકમાં સમરની. કારણ કે કિટી પાર્ટીમાં પણ અત્યારે આપણે એવું જ વિચારતા હોઈએ કે અત્યારે સમોસા અને એવું બધું જે આપણે જે બેઝિક રૂલ બની ગયો છે કિટી પાર્ટીનો કે સમોસા હોય કે સેન્ડવિચ હોય એના કરતાં આ કોઈ નવી રેસીપી ટ્રાય કરીને પાર્ટીમાં ખવડાવી શકીએ. તો તમે જોઈ શકો છો આપણો જે મેંગો પલ્પ નાખ્યો હતો એ બી બહુ જ સરસ અંદર મિક્સ થઈ ગયો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. યસ. હવે આપણે એની અંદર કેરીના ટુકડા લીધેલા છે આપણે એ ઉમેરીશું. તો હું અહીંયા 2 ચમચી અત્યારે કેરીના ટુકડા નાખી રહી છું. અને મેંગો પલ્પ છે બટ તમને જે બી ફ્રૂટ ભાવતું હોય તમે લઈ શકો. મને જનરલી સમરની અંદર ગ્રેપ્સ વધારે ભાવે છે એટલે મેં ગ્રેપ્સ બી લીધી છે અને સાથે સાથે દાડમ બી લીધેલું છે. તો એ બી આપણે 2 ચમચી લઈશું. ઓકે.
અને કાજુ, બદામ અને પિસ્તા એ ઝીણા સમારેલા લીધા છે એ ઉમેરીશું. એટલે તમે રાત્રે જમવાનું ના ખાઓ અને બસ આ 2-3 વાડકી પીને સૂઈ જાઓ તો બી તમારું પેટ ભરાઈ જાય. પેટ ભરાઈ જાય. વાહ, તો સરસ મજાનું મેંગો કસ્ટર્ડ રેડી. હવે આપણે એને સર્વ કરી લઈએ. ઓકે. મેંગો કસ્ટર્ડ બનાવવા માટેની સામગ્રી: 500 ગ્રામ ફૂલ ફેટ દૂધ, 3 ટેબલસ્પૂન વેનીલા કસ્ટર્ડ, 100 ગ્રામ ક્રીમ, 1 કપ કેરીનો પલ્પ, 100 ગ્રામ ઝીણી સમારેલી દ્રાક્ષ, હાફ કપ દાડમના દાણા, 1 ટેબલસ્પૂન કાજુ, 2 ટેબલસ્પૂન પિસ્તા, 2 ટેબલસ્પૂન બદામની કતરણ અને કેસરના તાતણા. તો મેંગો કસ્ટર્ડ છે એ સર્વ કરીને રેડી છે. તો હવે મને ટેસ્ટ કરીને કહો કે કેવું બન્યું છે. મેંગો કસ્ટર્ડ બનીને તૈયાર છે અને આ જ રીતે બહુ જ ઇઝીલી તમે મેંગો કસ્ટર્ડ ઘરે તૈયાર કરી શકો છો. અને એ પણ જો પ્રિપેરેશન કરેલી હશે તો બહુ જ ફટાફટ તૈયાર થઈ જશે. થેન્ક યુ સો મચ શ્રુતિ. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ રાજભોગ શ્રીખંડ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. મારી સાથે આજે છે શ્રુતિ શાહ કે જેમણે શરૂઆતમાં એક સરસ મજાનું કસ્ટર્ડ બનાવતા શીખવાડ્યું, એ પણ મેંગો કસ્ટર્ડ. અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે રાજભોગ શ્રીખંડ. શ્રુતિ, જ્યારે આપણે શ્રીખંડની વાત કરીએ ત્યારે એક જે છે કે પૂરી આપણને ગરમીમાં આપણે ન ખાઈએ, હા, ગરમીની સિઝનમાં, પણ જો શ્રીખંડ સાથે હોય તો એમ થાય કે આહા સોને પે સુહાગા. પૂડીને તો જ પસંદ કરવામાં આવે છે જો બપોરે શ્રીખંડ હોય, બાકી એને પસંદ કરવામાં નથી આવતી. પણ રાજભોગ શ્રીખંડ એક એવી વેરાયટી છે, એક એવી ફ્લેવર છે કે જે દરેકના ઘરમાં લગભગ ખવાતી હોય છે. અને જ્યારે પણ ગેસ્ટ આવે ત્યારે આપણે રાજભોગ કે પછી અલગ અલગ ફ્લેવરના શ્રીખંડ જે છે એ લેતા હોઈએ. તો આજે આપણે શ્રીખંડ કેવી રીતે બનાવશું? તો તમે જ્યારે રાજભોગ શ્રીખંડ બનાવો છો ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની અંદર દહીં. દહીંનો મસ્કો જે બાંધવાનો હોય છે. તો આપણે ડ્યુરિંગ ધ રેસીપી કેવી રીતે દહીંનો મસ્કો બનાવેલો છે અને શું પ્રોસિજર કરી છે એ આપણે રેસીપીમાં જોઈશું. ઓકે, તો શરૂ કરીએ. યસ. તો મેં અહીંયા 250 ગ્રામ દહીંનો મસ્કો લીધેલો છે. 1 લીટર દૂધ હોય તો એમાંથી 1 લીટર દહીં બને. એ દહીંને તમે બાંધો તો એનો મસ્કો એકદમ ઓછી કન્સિસ્ટન્સીમાં રેડી થાય. એટલે 250 ગ્રામ મસ્કો રેડી થાય. હવે તમે જ્યારે દહીં મેળવો છો ત્યારે એવું ઘરે ચકતા પડતું દહીં કહે છે ને કે ચકતા પડતું નથી બનતું. તો ઘરે દહીં ચકતા પડતું બનાવવું હોય એના માટે 1 લીટર દૂધ હોય તો એ દૂધને તમારે હૂંફાળું ગરમ કરવાનું. તમે અંદર સહેજ આંગળી નાખી શકો એવું. અને પછી એની અંદર 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો. 500 ml દૂધ હોય તો એની અંદર 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો. બરાબર મિક્સ કરી દેવાનું અને દહીંનું મેળવણ નાખવાનું. ખાસ ધ્યાન રાખવાનું કે ઉનાળો હોય અને દહીંનું મેળવણ તમારે ડાયરેક્ટ નથી નાખી દેવાનું, દૂધની અંદર ડાયલ્યુટ કરીને નાખવાનું છે. એટલે એની જે ખટાશ જે આવી જોઈએ એ બી ના આવી જાય અને પ્રોપર તમારું ચકતા પડતું દહીં રેડી થાય. તમારે 2 દિવસ પહેલાં શ્રીખંડ બનાવવાનો હોય ને તો એના 2 દિવસ પહેલાં તમારે દહીં બનાવી દેવાનું.
એકદમ ચકતા પડતું બહુ જ સરસ દહીં બને. Okay. અને પછી એ દહીંને તમારે એક મલમલનું એક ચાળણી લેવાની, એની અંદર સફેદ મલમલનું કપડું લેવાનું અને જે દહીં બનાવેલું હોય એને એકદમ ઓવરનાઇટ અને ફ્રીઝની અંદર 7 થી 8 કલાક માટે બાંધી દેવાનું. બહાર નહીં રાખવાનું, ઉનાળો છે, ખટાશ પકડાઈ જાય. Yes. તો મેં એ રીતે આ દહીંનો મસ્કો છે એ તૈયાર કરેલો છે. ઓકે. તો સૌથી પહેલાં આપણે દહીંનો મસ્કો લઈશું. આપણે 250 ગ્રામ મસ્કો લીધેલો હા. છે. ઓકે. હવે આપણે એને બરાબર સૌથી પહેલાં મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર દળેલી ખાંડ છે, મેં અહીંયા 50 થી 60 ગ્રામ જેટલી દળેલી ખાંડ લીધેલી છે. તમે ઈચ્છો તો તમે આખી ખાંડ બી લઈ શકો છો, પણ આખી ખાંડને ઓગળતા થોડીક વાર લાગે, તો મેં દળેલી ખાંડ લીધેલી છે. 250 ગ્રામ મસ્કો હોય તો એમાં ખાંડ કેટલી વાપરવાની? 250 ગ્રામ મસ્કો હોય ને તો મેં અહીંયા 60 થી 70 ગ્રામ લીધેલી છે, બટ તમે પછી તમારા અકોર્ડિંગ ટેસ્ટ મુજબ તમે વધારે ઓછી કરી શકો છો. હવે ખાંડ અને દહીં આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે જે શ્રુતિબેને કહી આપણને કે 1 લીટર દૂધમાંથી તમે જ્યારે દહીં બનાવો છો ત્યારે એ દહીં લગભગ 700 થી 800 ગ્રામ જેટલું જમાતું હોય છે. અને સાથે એમાં જો હવે તમારે પાછું જ્યારે દહીં જમાવવું છે એમાં પણ એક પ્રોસેસ છે કે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખવો ખાસ જરૂરી છે. જો મિલ્ક પાવડર તમે બરાબર નાખ્યો હશે તો દહીં એકદમ ઘટ્ટ જામશે અને પછી તમે એને જ્યારે મઠ્ઠો બનાવો છો એટલે કે એક વ્હાઈટ કાપડમાં, કોટનના કે મલમલના કાપડમાં તમે જ્યારે બાંધીને મૂકો છો ત્યારે એમાંથી બધું જ પાણી જે છે રિલીઝ થાય છે અને એને ફ્રીઝમાં મૂકવું એટલા માટે જરૂરી છે, નહીં તો એ ખાટું પડી જશે. તો એ પ્રોસેસને ખાસ તમારે મેન્ટેન કરવાની છે, તો જ આ પ્રકારનો મઠ્ઠો જે છે એ તૈયાર થશે. તો ખાંડ છે એ બરાબર દહીં સાથે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર મેં કેસર છે અને દૂધમાં પલાળેલું છે, તો આપણે એને 1 થી 2 ચમચી જેટલું એ દૂધમાં પલાળેલું કેસર ઉમેરીશું. ઘણા લોકો આની અંદર યલો ફૂડ કલર બી નાખતા હોય છે, બટ બને ત્યાં સુધી હું અવોઇડ કરું છું કે કેસરથી બેઝિકલી સારો કલર આવે એ વધારે સારું. ફૂડ કલર તો બારે પણ આપણે જ્યારે જઈએ છીએ બહારથી લઈએ છીએ ત્યાં પણ ફૂડ કલરનો ઉપયોગ થતો જ હોય છે. તો જો ઘરે આપણે પર્ટિક્યુલરલી હેલ્ધી વર્ઝન, હેલ્ધી તો ના કહી શકાય પણ હાઇજેનિક વર્ઝન આપણે બનાવવું હોય તો, કારણ કે ખાંડ હોય એટલે આપણે હેલ્ધી તો ના કહી શકીએ, સહેજ પણ નહીં, સહેજ પણ ના કહી શકીએ. હવે આપણે એની અંદર 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ છે, રાજભોગ શ્રીખંડ હોય એટલે ડ્રાયફ્રૂટ તો પહેલાં જોઈએ જ, તો આપણે એ ઉમેરી દઈશું. ઘણા લોકો આની અંદર ચોકલેટ ચિપ્સ બી નાખતા હોય છે, બટ રાજભોગ શ્રીખંડ હોય તો ચોકલેટ અવોઇડ કરો તો સારું. અને જો આમાં અલગ અલગ ફ્લેવર્ડ શ્રીખંડ આપણે બનાવવા હોય તો કેવી રીતે ફ્લેવર એડ કરવા? રસમલાઈની તમે ફ્લેવર એડ કરી શકો, એના પછી કેસર જે મેં તમને બતાવ્યું એવી રીતે એડ કરી શકો. મેંગોની કરવી હોય તો એ બી કરી શકો. મેંગોનો પલ્પ યુઝ કરીને કરવાનો. એસેન્સ નાખવું હોય તો નાખી શકો, બટ એસેન્સમાં પલ્પ જેવો ટેસ્ટ તો ના જ મળે. હા, પલ્પ નાખવાથી આ જો શ્રીખંડ ઢીલું પડી જાય ખરું, બટ તો એની જગ્યાએ તમારે દળેલી ખાંડ નાખી છે, એની જગ્યાએ તમારે આખી ખાંડનો ઉપયોગ કરવો પડે, એટલે ખાંડ બી પાણી તો છૂટે જ, એટલે ટેક્સચર મેન્ટેન થઈ જાય. ઓકે, સામે બેલેન્સ થઈ જાય. તો રાજભોગ શ્રીખંડ છે બનીને તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. વાહ, તો બહુ જ ઇઝી છે અને ફટાફટ બની જાય એવો રાજભોગ શ્રીખંડ રેડી છે. સર્વ કરી લઈએ. હા, તો હવે આપણે શ્રીખંડને સર્વ કરી લઈએ. ઓકે.
એકદમ ટેક્સચર પણ બહાર જેવું જ લાગે છે અને આમાં કોઈ બીજા વધારે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે વાપરતા નથી, ફક્ત ખાંડ અને મઠો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. પછી જે પણ ફ્લેવર તમારે એડ કરવી હોય એ ફ્લેવર એડ કરી શકીએ, પણ મેઇન બે જ ઇન્ગ્રીડિયન્ટથી આપણે શ્રીખંડ બનાવી શકીએ છીએ. વાહ, દેખાવ જ ખૂબ સરસ લાગે છે હવે. અને આ પણ એક એવી રેસીપી કે જો ગેસ્ટ આવ્યા હોય તો આમ પણ એવું બનતું હોય કે તમે બહારથી લાવેલો શ્રીખંડ હોય કે દૂધ પાક છે કે એવું કંઈ પણ જે પણ સ્વીટ તમે બહારથી લાવો છો એ પ્રમાણમાં આપણે ઓછી ખાઈ શકીએ છીએ. સંતોષ એનાથી થતો નથી, અને જો ઘરની વસ્તુ હોય તો ત્યારે સંતોષ થાય છે. રાજભોગ શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી: 250 ગ્રામ દહીંનો મસ્કો, 150 ગ્રામ દળેલી ખાંડ, કાજુ બદામ પિસ્તાની કતરણ અને વેનીલા આઈસ્ક્રીમ. શ્રીખંડ છે એ સર્વ બી થઈ ગયો છે, તો હવે મને ટેસ્ટ કરીને કહો કે કેવો બન્યો છે શ્રીખંડ. બિલકુલ, શ્રીખંડ બનીને તૈયાર છે અને આ પણ રાજભોગ ફ્લેવરનો શ્રીખંડ છે. થેન્ક યુ સો મચ શ્રુતિ. આ સરસ મજાની બંને આજની જે છે એ તમે સમર સ્પેશિયલ રેસિપીઝ અમારા વ્યુઅર્સને આપી. વી વિશ કે તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડ ખૂબ જ તમે પ્રગતિ કરો એ ફિલ્ડમાં, અને આવી જ રીતે નવી નવી રેસિપીઝ શીખતા રહો. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.